દીકરાની કથા સાંભળવા માટે બાપ બેઠા છે, દાદા બેઠા છે, એના પણ દાદા બેઠા છે, મોટા મોટા ઋષિમુનિઓ બેઠા છે. સુખદેવજી મહારાજ કથા કહે છે. ચોથા અધ્યાયમાં મંગલાચરણ કર્યું છે. સુખદેવજી મહારાજ ભગવાનની કથામાં એટલા લીન બની ગયા. ચોથા અધ્યાયમાં મંગલાચરણ કરે છે. પરીક્ષિત મહારાજને સૃષ્ટિના ઉત્પત્તિની કથા કહે છે. પુરુષ અને પ્રકૃતિ થી આ સમગ્ર સૃષ્ટિનું પ્રાગટ્ય. ભગવાન બ્રહ્માજીએ સુંદર મજાને પૃથ્વીનું સર્જન કર્યું. મનુ અને શત્રુપા થી આ સુંદર મજાના પુરુષ અને પ્રકૃતિનું સર્જન થયું અને સુંદર મજાની કથા સુખદેવજી મહારાજે વિસ્તારથી પરીક્ષિત મહારાજને સંભળાવી છે. અને બ્રહ્માજીએ જ્યારે જગતનું સર્જન કર્યું તો એમાં જ્ઞાન પીરસવા માટે ચતુર્શ્લોકી ભાગવત ભગવાન નારાયણે બ્રહ્માજીને આપે છે. ચતુર્શ્લોકી ભાગવત એનું જ્ઞાન બ્રહ્માજી પોતાના હૃદય કમળમાં હૃદયસ્થ કરે છે. પરીક્ષિત મહારાજ પ્રશ્ન પૂછે છે કે ભગવાન એટલે શું, ભગવાનની માયા એટલે શું? તો સુંદર મજાનું વર્ણન કરે છે કે જે મારા ને તમારા ભીતરમાં બેઠા છે. જ્યારે આ સૃષ્ટિ નહોતી ત્યારે પણ જે હતા એ ભગવાન છે. અત્યારે પણ સૃષ્ટિના કણે કણમાં એ ભગવાન બિરાજમાન છે. ને જ્યારે કશું પણ નહીં હોય, કંઈ નહીં હોય, ત્યારે પણ જે બિરાજમાન રહેશે એ પરમાત્મા છે, એ ભગવાન છે. એની માયા કીધું કે માયા એ છાયા જેવી છે. સૂર્યની સામે હું ને તમે ઊભા હોય તો આપણી છાયા પાછળ પડતી હોય. સૂર્ય સામે આપણી નજર હોય તો આપણને છાયા દેખાય નહીં. સૂર્ય એટલે ભગવાન. જેની નજર ભગવાન સામે છે એનાથી માયા દૂર રહેશે. પણ જેવી સૂર્યથી વિરુદ્ધ દિશામાં મેં ને તમે જોયું તો મને ને તમને આપણી છાયા દેખાય છે. તો કહે છે કે જેની નજર ભગવાન સમક્ષ છે, પરમાત્મા સામે છે, એનાથી ભગવાનની માયા દૂર રહેશે. બીજું કીધું કે ભગવાનની માયા કોને લાગે છે? તો કહે છે કે જે ભગવાનથી દૂર થાય છે એને લાગે છે. ભગવાન નટ છે, ભગવાન જાદુગર છે. એક જાદુગર પોતાની જાદુગરી જ્યારે સ્ટેજ ઉપર બતાવતો હોય ને, એનું જાદુ બતાવતો હોય કે એ કોઈ માણસને શરીરના 3 ભાગ કરતો હોય. પોતાના હાથમાંથી કબૂતર કાઢે, ઘણી તલવાર પોતાના શરીરમાં મારે, છતાં પણ શરીરને કંઈ થાય નહીં. આવી જાદુગરી જ્યારે જાદુગર બતાવતો હોય ત્યારે જેટલા લોકો જોવા માટે બેઠા હોય ને બધાને આશ્ચર્ય થાય, બધા પ્રભાવિત થાય, બધા તાલી પાડે, બધાને આશ્ચર્ય થાય. પણ બધાને આશ્ચર્ય થાય પણ જાદુગરની જોડે એનો જે માણસ હોય ને એને આશ્ચર્ય ન થાય. બધા પ્રભાવિત થાય પણ એ પ્રભાવિત ન થાય. તો એનું કારણ શું? જાદુગરની જાદુગરીથી બધા પ્રભાવિત થાય પણ જાદુગરની જોડે જો ઉભો હોય એ પ્રભાવિત ન થાય. એનું કારણ શું? કારણ કે જાણે છે કે આ જાદુગરી શું છે. જાદુગરની જાદુગરી શું છે? એ તલવાર પોતાના શરીરમાં મારે છે, એ ક્યાં મારે છે એને દેખાય છે. કે બહાર એવું લાગે છે કે એના શરીરમાં મારે છે પણ એ શરીરમાં નથી મારતો. વ્યવસ્થા એવી કરેલી છે કે તલવાર એને વાગે જ નહીં. કહેવાય કે જાદુગરની માયા જાદુગરનો જે થઈ ગયો હોય એને લાગતી નથી. આમ ભગવાનની માયા પણ જે ભગવાનનો થઈ જાય એને લાગતી નથી. કહેવાય કે એક ચક્કી ચાલતી હોય તો ચક્કીના એ 2 પડની અંદર ઘણા બધા દાણા પીસાતા હોય છે. વચ્ચે એક ખીલો હોય, એમાં 2 પથ્થર લગાવેલા હોય અને એમાં બધા દાણા પીસાતા હોય. પણ બધા દાણા પીસાય પણ જે વચ્ચેનો ખીલો હોય એની જોડે જે દાણા હોય ને એ પીસાતા નથી. એમ સંતો કહે છે કે વચ્ચેનો ખીલો એટલે પરમાત્મા છે અને સંસારની ચક્કીમાં એ દાણા પીસાય છે કે જે ભગવાનથી દૂર જાય છે. પણ જે ભગવાન રૂપી ખીલાના શરણમાં બેસી રહેશે ને એને આ સંસારની ચક્કી એને મારી શકતી નથી, એને પ્રભાવિત કરી શકતી નથી. માટે ભગવાનની માયા અતિ દુષ્કર છે. કીધું કે તે મને જેવો પ્રશ્ન પૂછ્યો ને આજે, એવો જ પ્રશ્ન એક વખત વિદુરજી મહારાજે મૈત્રેય ઋષિને પૂછ્યો હતો.
કે વિદુરજીએ મૈત્રેયજીને શું કામ પૂછ્યું? તો વિદુરજી કોણ છે એની કથા મારે સાંભળવી છે. તો હવે મને ને તમને ફરીથી વેદવ્યાસ ભગવાન મહાભારતની કથામાં લઈ જાય છે કે પાંડવો અને કૌરવો ની સુંદર મજાની કથા છે. કહેવાય છે કે પાંડવોના પિતાનું મૃત્યુ થયું છે. ગાદી સંભાળવા માટે કોઈ છે નહીં. પાંડુ રાજાનું મૃત્યુ થયું છે. પાંડવો નાના છે, ગાદી કોણ સંભાળે? તો કીધું કે પાંડવો નાના છે ત્યાં સુધી એક કામ કરીએ. ધૃતરાષ્ટ્રને કીધું કે તમે ગાદી સંભાળો. હવે ધૃતરાષ્ટ્ર અંધ છે, એ રાજ્યનું સિંહાસન કરવા લાગ્યા. શું કામ? કારણ કે પાંડવો નાના છે. ધૃતરાષ્ટ્રને રાજ્ય સાચવવા માટે આપ્યું હતું, પણ એમ સમજે છે કે આ મારવું છે. કહેવાય કે દુર્યોધન પિતાની પાછળ રહી તમામ રાજ્ય કરે છે. વિદુરજી મહારાજ ભગવાન કૃષ્ણની સાથે મળી અને પાંડવોને તૈયાર કરે છે. હવે પાંડવો યુવાન થયા છે. માં કુંતા જઈને કહે છે વિદુરજીને કે હવે તમે જઈને કહો ધૃતરાષ્ટ્રને કે રાજ્ય અમને પાછું આપે. વિદુરજી મહારાજ કહેવા જાય કે રાજ્ય તમારું નથી, તમને સાચવવા માટે આપ્યું હતું, પણ હવે રાજ્યના યોગ્ય અધિકારી પાંડવો થઈ ગયા છે, મોટા થઈ ગયા છે, માટે એને પાછું આપી દો. કહેવાય કે દુર્યોધન વચ્ચે આવે છે ને કીધું કે બોલ્યા કાકા, વાત અમારી છે, એમાં તમારે વચ્ચે પડવાની જરૂર નથી. અને વિદુરજીનું અપમાન કરે છે. પાંડવોને રાજ આપવા માટે દુર્યોધન તૈયાર નથી. કહેવાય કે ખુદ ભગવાન પણ સમજાવવા માટે આવે છે. પણ કહેવાય કે વિદુરજી મહારાજ ભગવાનના એવા ભક્ત છે કે હવે કોઈ મારી વાત ન માનતો હોય તો વિદુરજી કહે છે કે મારે એના સાથે રહેવાની કોઈ જરૂર નથી. માટે વિદુરજી મહારાજ જંગલમાં ઝૂંપડી બાંધીને રહે છે અને રાહ જોવે છે કે ભગવાનના દર્શન ક્યારે થશે, ભગવાનના દર્શન ક્યારે થશે, દ્વારકાધીશના દર્શન ક્યારે થશે. કહેવાય કે એમાં સમાચાર મળ્યા કે ભગવાન આવવાના છે. ભગવાન દુર્યોધનને સમજાવવા માટે આવવાના છે. તો વિદુરજી મહારાજ અને વિદુરના પત્ની ઝૂંપડીમાં રહે છે. આજે કહે છે કે મારો ભગવાન આવવાનો છે, મારો ભગવાન આવવાનો છે. વિદુરજીના પત્ની કહે છે કે હું કનૈયાના મુખથી કાકી શબ્દ સાંભળવા માટે તરસું છું. વિદુરજી કહે છે કે હું પણ ઈચ્છું છું કે એકવાર ભગવાન મને કાકા કહીને બોલાવે. ભગવાન જે રસ્તા ઉપરથી નીકળવાના હતા ને એની આજુબાજુમાં એમ કહેવાય કે ગામે ગામ માણસો ભગવાનના દર્શન કરવા માટે લાઈનમાં ઉભા રહી ગયા છે કે દ્વારકાધીશ આવવાના છે. એટલા બધા ગામે ગામ ઉમટ્યા છે કે ભગવાનના એક દ્રષ્ટિ મળી જાય, ભગવાનના દર્શન થઈ જાય. ચારે બાજુ એમ કહેવાય કે માણસો દ્વારકાધીશની જય, દ્વારકાધીશની જય કરે છે. વિદુરજી પણ એ ભીડની અંદર દર્શન કરવા માટે ઉભા છે કે મારી સામે બસ એકવાર કનૈયો જોઈ જાય. તો કહેવાય કે એક રથ નહીં, અનેક રથો એક સાથે આવે છે. કારણ કે આ તો રાજા છે, તો ઘણા બધા રથો આવે છે. એમાં કયા રથમાં ભગવાન છે એ પણ ખબર પડતી નથી, પણ વિદુરજીની નજર ભગવાનની સામે છે. સંતો કહે છે કે ભગવાન રથમાંથી નીકળ્યા તો વિદુરજીની સામે હસીને ગયા. વિદુરજી ખુશ થઈ ગયા કે ભગવાન મારી સામે હસ્યા, ભગવાન મારી સામે હસ્યા, હાથ કર્યો. પણ હવે ભગવાન ક્યાં ગયા છે? ભગવાન દુર્યોધનને સમજાવવા માટે એની સભામાં ગયા છે. તો ભગવાન સભામાં શું બોલશે એ સાંભળવાની વિદુરજીને બહુ ઈચ્છા છે કે ભગવાન શું બોલશે. ભગવાનના શબ્દ સાંભળવા માટે એટલી બધી ભીડ જામી છે. આજે વિદુરજી પણ એમ કહેવાય કે સભાની અંદર ગયા છે, ઊભું રહેવાની જગ્યા પણ નથી. અને ભગવાન જઈને કહે છે કે હે દુર્યોધન, दो न्याय अगर तो आधा दो, उसमें भी अगर जो बाधा हो तो दे दो केवल 4 ग्राम, रखो अपनी धरती तमाम. હે દુર્યોધન, રાજ તો પાંડવોનું છે તો એને પાછું આપી દે. દુર્યોધન કહે છે કે રાજની ક્યાં વાત કરો છો? હું તો આ ધરતી ઉપર સોય રહે ને એટલી જગ્યા પણ પાંડવોને આપવાનું નથી.
ત્યારે ભગવાને કીધું તો ન્યાય અગર દો આધા દો, તું સોય જેવું આપવાની વાત કરે છે, રાજ તો પાંડવોનું છે, માટે તું આખું આપી દે, કે નહીં આપું તો એનાથી અડધું આપી દે. તો કે કશું આપવાનું નથી. ત્યારે સંતો કે છે दुर्योधन वो भी दे न सका, आशीष समाज के ले न सका, उल्टे हरि को बांधने चला, जो था असाध्य साधने चला. પણ આવું શું કામ થાય છે? તો કહે છે કે જબ નાશ મનુજ પર છાતા હૈ, પહેલે વિવેક મર જાતા હૈ. જ્યારે મારે ને તમારા જીવનમાં દુઃખ આવવાનું હોય ને, તો સૌથી પહેલું મારો ને તમારા જીવનમાંથી વિવેક જતો રહે. આપણે આપણા મા બાપનું અપમાન કરવા લાગીએ, જે દિવસે આપણે આપણાથી મોટાનું અપમાન કરવા લાગીએ, કોઈ સંતનું ગુરુનું અપમાન કરવા લાગીએ ને, તો સમજજો કે આપણા જીવનમાં દુઃખ આવશે. ઉપરથી ભગવાનને મારવા માટે જાય છે, પણ ભગવાને શું કર્યું? હરિને ભીષણ હુંકાર કિયા, અપના સ્વરૂપ વિસ્તાર કિયા, ડગમગ ડગમગ દિગ્ગજ ડોલે, ભગવાન કુપિત હોकर बोले, हे दुर्योधन, हाँ हाँ दुर्योधन साध मुझे, जंजीर उठाकर बांध मुझे, हित वचन नहीं तूने माना, मैत्री क्या ना मूल्य पहचाना, तो लो मैं भी अब जाता हूँ, अंतिम संकल्प सुनाता हूँ. भगवान कैसे के सांभळ, याचना नहीं अब रण होगा, जीवन जय या मरण होगा, टकराएगे नक्षत्र निखर, बरसेगी भू पर वहनी प्रखर, फन शेष नाग का डोलेगा, विकराल काल मुख खोलेगा, दुर्योधन रण ऐसा होगा, फिर नहीं कभी जैसा होगा, भाई पर भाई टूटेंगे, विषबाण बूंद से छूटेंगे, सौभाग्य मनुज के फूटेंगे, वायस श्रृंगार सुख लूटेंगे, आखिर तू भूषा ही होगा, हिंसा का परदाई होगा. આજે બધી હિંસા થશે ને દુર્યોધન, એનું પાપ તારા માથે લાગશે. પણ કહેવાય કે દુર્યોધન માને તો પછી દુર્યોધન છે ને. ભગવાને એને સમજાવવાની કોશિશ કરી, દુર્યોધન માનતો નથી. અંતે ભગવાન કહે છે કે લે તો પછી મને બાંધ. અને દુર્યોધન બાંધવા માટે ઊભો થયો ને એ વખતે ભગવાને સભામાં એમ કહેવાય કે પોતાનું વિશાળ સ્વરૂપના દર્શન કરાવ્યા. વિશાળ સ્વરૂપના દર્શન કરાવ્યા. એમાં આખી દુનિયા ભગવાનમાંથી જન્મ ધારણ કરે છે. ભગવાન બધાને જન્મ આપે છે, બધા અંતે મૃત્યુ પછી પણ ભગવાનમાં સમાય છે. આ દ્રશ્ય બતાવ્યું. અર્જુન ભગવાનના ચરણમાં પડે છે, પણ દુર્યોધન છતાં પણ સમજી શકતો નથી. ભગવાને કીધું કે તો પછી હવે હું જાઉં છું, હવે તૈયારી કરી દે, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. ભગવાન જવા માટે તૈયાર થયા. દુર્યોધનને થયું કે લાવો ભગવાનને મનાવી લઉં. અને ભગવાનને મનાવવા માટે દુર્યોધને શું કર્યું ખબર છે? 56 ભોગ પ્રસાદ તૈયાર કર્યો, 56 ભોગ બનાવ્યો કે ભગવાનને સારું સારું જમાડું ને તો ભગવાન મારે વશ થઈ જાય. તો ભગવાન માટે 56 ભોગ બનાવ્યા છે દુર્યોધને. અને ભગવાને કીધું કે ભગવાને આમ રિસાઈને જવાની જરૂર નથી. વાત તમારા પાંડવોની કૌરવોની છે, તમે શું કામ અંદર એ કરો છો? એક કામ કરો, ચલો તમારા માટે ભોજન બનાવ્યું છે, જમવા ચલો. 56 ભોગ તૈયાર કર્યા છે. ત્યારે ભગવાન કહે છે કે મારે તારા ઘેર જમવા આવવું નથી. કોઈ માણસ કોઈના ઘેર ત્યારે જમે છે કે જ્યારે કોઈ માણસ એને પ્રેમથી બોલાવતો હોય ને ત્યારે, અથવા માણસ કોઈના ઘેર ત્યારે જમવા જાય કે એને એટલી ભૂખ લાગી હોય કે એના મરણનો પ્રશ્ન હોય, ત્યારે એને ગમે તેના ઘેર જમવા માટે જવું પડે કે જો હું હવે નહીં જમું કે પાણી નહીં પીવું ને તો મારા પ્રાણ નીકળી જશે. આવું થાય ત્યારે માણસે કોઈના પણ ઘેર જઈને જમી લેવું જોઈએ. તો કહે છે કે અત્યારે મારા પ્રાણ પણ નથી નીકળતા ને તારા આમંત્રણમાં મને પ્રેમ પણ દેખાતો નથી, માટે તારા ઘેર મારે જમવા નથી આવવાનું. હું તો વિદુરજીના ઘેર જમવા માટે જવાનો છું, હું તો કહીને આવ્યો છું. હવે વિદુરજી સભામાં ઉભા થઈને કીધું કે મને ક્યારે કીધું? એટલે યાદ આવ્યું કે ભગવાન જતા જતા રથમાંથી મને હાથ કર્યો તો, પણ એ તો કે ખાલી હાથ કર્યો, તેમાં જમવાનું ક્યાં કીધું હતું? પણ કનૈયાનું બધું કામ આવું છે. હો, કનૈયાનું કોઈ કામ સીધું ન હોય. સાંભળો છો ને બધા?
મંદિરમાં કોઈ દિવસ કનૈયો સીધો ન ઊભો હોય, પગની આંટી મારીને ઊભો હોય. ભગવાન પણ એમ કહેવાય કે વાંકો ઊભો પણ ન રહે, સીધા ના ઊભા રહે, વાંકા ઊભા રહે. એના વાકડિયા વાળ પણ એના વાંકા, એનું ચરિત્ર પણ વાંકું, સમજવું કઠણ, નામ પણ વાંકું. તમારે રામ બોલવું હોય તો બિલકુલ સીધું શીરા જેવું રામ રામ, પણ કૃષ્ણ બોલવું હોય તો જીભને વાળવી પડે. તો સંતો કહે છે કે બધી રીતે વાંકો, તો પછી કનૈયો વાંકો હોય તો ભગવાનના ભક્તો ક્યાંથી સીધા હોય? ગોપી મંડળ ને રાધા મંડળ એ પછી સીધા ના હોય, એના જેવા જ હોય. પછી એટલે ક્યારેક ભગવાનને બોલાવે ને ગોપી મંડળ રાધા મંડળ, તો આમ સીધા ડાયરેક્ટ ન બોલાવે ભગવાનને. એ કેવી રીતે બોલાવે ખબર છે? મથુરામાં વાગી મોરલી અને ગોકુળમાં કેમ રહેવાય રઘુરાય રણ છોડજી. હો નાના હિંડોળે કે દ્વારકામાં દીવા વળે. મથુરામાં વાગે મોરલી, ગોકુળમાં કેમ રહેવાય રઘુરાય રણ છોડજી. હો નાના હિંડોળે દ્વારકામાં દીવા વળે. હા, મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રહેવાય રઘુરાય રણ છોડજી. હો નાના હિંડોળે કે દ્વારકામાં દીવા પડે. મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રહેવાય રઘુરાય રણ છોડ રે. હો નાના હિંડોળે દ્વારકામાં દીવા વળે. હા, ઉતારા દેશું ઓરડા, દેશું મેડી કેરા મોલ રઘુરાય રણ છોડજી. હો નાના હિંડોળે કે દ્વારકામાં દીવા પડે. મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રહેવાય રઘુરાય રણ છોડ રે. સોનાના હિંડોળે દ્વારકામાં દીવા વળે. આજ હો નાના હિંડોળે કે દ્વારકામાં દીવા પડે. અરે હો નાના હિંડોળે દ્વારકામાં દીવા વળે. જરા તાલી પાડજો. હાલો જોશી પરિવાર અને હાલો ભજન મંડળ, સુંદર મજાના ભક્તિના ભાવ સાથે આજે આપણે પણ નાચી લઈએ. આવતીકાલે સુંદર મજાની ભાગવત કથાની અંદર કૃષ્ણ જન્મોત્સવ આપણે ખૂબ ધામધૂમથી મનાવવાનો છે. હાલો से भरो दी राधा रानी लागे, महारानी लागे. मन करो करो यमुना जी नो पानी लागे. मीठे रस से भरोड़ी राधा रानी लागे.